નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિશે પરિચિત થયા હતા, મૂડી માળખા વિશે પરિચિત થયા હતા. હવે ત્યારબાદ આપણે આજે ત્યાર પછીના ટોપિકની અંદર આગળ વધતા કાર્યશીલ મૂડી, બરાબર, વર્કિંગ કેપિટલ. તો તમને વિદ્યાર્થી મિત્રોને કાર્યશીલ મૂડી એટલે શું કે તમે નામાના મૂળ તત્વની અંદર, બરાબર, તમે ઘણીવાર કાર્યશીલ મૂડીનું આખું હેડિંગ બનાવી અને એની નીચે તમે લખતા હોય છે, બરાબર. એટલે કે મીન્સ કે ચાલુ મિલકતો, કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતોની અંદર જે પણ સમાવેશ થાય છે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે કે ચાલુ મિલકતોની નીચે, ચાલુ મિલકતના હેડિંગ નીચે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જે તમે એકાઉન્ટની અંદર સારી રીતે પરિચિત થયેલા જ છો. તો આજે આપણે એ જ અભ્યાસ કરવાનો છે, કાર્યશીલ મૂડી એટલે શું. તો આપણે એનો અર્થ અને વ્યાખ્યા વિશે અભ્યાસ કરીશું. તો બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે, બરોબર. દરેક ધંધાની અંદર કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે જ છે. કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી, કે જમીન, મિલકત, યંત્રો કંઈ ખરીદવા હોય તો ત્યારે જરૂર પડતી હોય તો કાયમી મૂડી. કાર્યશીલ મૂડી એટલે કે કાચો માલ છે, બરોબર, યંત્ર છે, દેવાદારો છે, એને ચૂકવવા પડતા હોય તો આ બધું કાર્યશીલ મૂડીની અંદર સમાવેશ થાય છે, જે રોજ બે રોજના ખર્ચ માટે ઉપયોગી બનતી હોય છે, એને કાર્યશીલ મૂડી કહે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર પડે છે. જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજ બે રોજના ખર્ચ ચૂકવવા માટે, કે ભાઈ કર્મચારીને પગાર ચૂકવવા, સ્ટેશનરી ખર્ચ, પરચુરણ ખર્ચ, બરોબર, દેવાદારો હોય, બરોબર, તો તેમાંથી આવક પ્રાપ્ત થતી હોય છે, ચૂકવવાના કોઈને નાણાં હોય છે વગેરે, બરોબર. તો એનો બધો સમાવેશ કાર્યશીલ મૂડીની અંદર થતો જોવા મળે છે. સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો એટલે કોઈની પાસેથી આપણે નાણાં મળવાના હોય, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી હોય છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે. કાર્યશીલ મૂડી શું કરે છે? ધંધાની અંદર ચક્રાકારે ફરતી રહે છે. એક્ઝામ્પલ તરીકે કાચો માલ, તો પહેલા સૌપ્રથમ આપણે કાચા માલની અંદર કાચો માલ ખરીદીએ એટલે નાણાં રોકવા પડે. હવે કાચા માલ ઉપર પ્રક્રિયા કરીને વસ્તુ બનાવી છે, વસ્તુ બનાવ્યા પછી એને વેચી તો પાછા આપણને નાણાં મળે છે. તો આ આપણે એક રીતે ચક્રાકારે ધંધામાં ફરતી, કોઈ દેવાદાર હોય તો કોઈ પણ વ્યક્તિને નાણાં જરૂરિયાત હોય તો કંપની વ્યક્તિને નાણાં આપે, પછી વ્યક્તિ પાછો વળી આપણને નાણાં આપવાનો છે. આમ કાર્યશીલ મૂડી રહી ધંધામાં ચક્રકારે ફરતી જ રહે છે. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે. ખાસ કરીને યાદ રાખજો કે કાર્યશીલ મૂડી ધંધામાં ચક્રકારે ફરતી રહે છે, તેને કાર્યશીલ મૂડીને જીવન રક્ત સમાન કહેવામાં આવે છે, એટલે કે રક્ત સમાન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જે રીતે આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરની અંદર રક્ત એટલે કે લોહીની જરૂર પડે છે, તેમ કાર્યશીલ મૂડી રે એ ધંધાની અંદર જીવન રક્ત સમાન છે, કે જો કાર્યશીલ મૂડી હશે તો જ આપણો ધંધો રહ્યો એ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે, જેથી કરીને બધા આપણે કાર્ય રહ્યા એ કરી શકીએ. વ્યાખ્યાઓ આપી છે. જણાવ્યા મુજબ લિંકન ડોરિસ સ્ટેવેન્સના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપર વધારો એટલે કાર્યશીલ મૂડી. કે ચાલુ મિલકતો એટલે કે જેટલી આપણને નાણું પ્રાપ્ત થવાનું હોય તે, અને ચાલુ જવાબદારી એટલે કે જેટલું આપણે નાણું ચૂકવવાનું હોય છે, એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારી બાદ કરીએ છીએ, એટલે જેટલા આપણને નાણાં આવવાના છે આપણી પાસેથી અને એમાંથી આપણે જેટલા નાણાં ચૂકવવાના છે એ બાદ કરીએ એટલે જે પણ વધારો મળે છે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખાય છે. જે એસ મિલના જણાવ્યા મુજબ ચાલુ મિલકતનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. કે ચાલુ મિલકતનો જે તમે પાકા સર્વેની અંદર ચાલુ મિલકતનું નામનું હેડિંગ બનાવો છો, એના નીચે તમે જેટલી પણ ચાલુ મિલકતો લખો છો એ ચાલુ મિલકતનો તમે સરવાળો કરો તો એને કાર્યશીલ મૂડી કહેવાય છે, જે તમારે એકાઉન્ટની અંદર આવતું જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કાર્યશીલ મૂડીનો ખ્યાલ. કાર્યશીલ મૂડીનો ખ્યાલ. તો કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલ, તૈયાર માલનો સ્ટોક,
દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરે કુલ રોકાણોનો સરવાળો, કે આપણે જેટલું રોકાણ કરી છે ધંધાની અંદર, બરોબર, આ બધા જ રોકાણોનો સરવાળો એટલે કાર્યશીલ મૂડી. બરોબર, ટૂંકા ગાળાનું હોવું જોઈએ બધું, કે તૈયાર માલનો સ્ટોક છે તો એ ટૂંકા માલ, કારણ કે ઝડપથી વેચાઈ જવાનું. દેવાદાર કોઈને ઉછીન નાણાં આપ્યા તો આપણને પરત મળવાના છે. ટૂંકા ગાળાની જામીનગીરી હોય, જમીન મકાન હોય, આપણે ઝડપથી વેચી અને નાણાં પ્રાપ્ત કરી શકતા હોય તે. તો આમ જે ટૂંકા ગાળાના જે રોકાણો હોય, જે નાણું છે, એને કુલ કાર્યશીલ મૂડી કહેવાય છે. કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકત. કુલ કાર્યશીલ મૂડી કયો કે કુલ ચાલુ મિલકત કયો, બંને શું થશે? સરખું જ થશે. ચાલો, આપણે કુલ કાર્યશીલ મૂડી વિશે માહિતી મેળવી હતી. હવે આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે નેટ વર્કિંગ કેપિટલ, ચોખ્ખી કાર્યશીલ મૂડીની આપણે કોને કહેવાય છે? તો ચાલુ મિલકત બાદ ચાલુ જવાબદારી એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. બરોબર, ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? જેટલી આપણી ચાલુ મિલકત છે એમાંથી આપણે ચાલુ જવાબદારીઓ બાદ કરી છે, જે પણ આપણને વધે છે એ આપણી પાસે કાર્યશીલ મૂડી થઈ કહેવાય, ચોખ્ખી કાર્યશીલ મૂડી. આપણે બધા પાસેથી દેવાદારો છે, તૈયાર માલનો સ્ટોક, કાચો માલ છે, એમાંથી કેટલા નાણાં પ્રાપ્ત થવાના છે અને કેટલા નાણાં ચૂકવવાના છે, તો એ કેટલા નાણાં આપણને મળશે અને કેટલા નાણાં ચૂકવવાના છે, જે વધારો વળે છે એને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવાય છે. જ્યારે ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતોનો વધારો હોય તો હકારાત્મક કાર્યશીલ મૂડી છે. શું કે ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતો વધારે હોય એટલે આપણી પાસે આવક વધારે હોય, ચૂકવવાના ઓછા હોય, તો એ હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. અને જ્યારે ચાલુ મિલકતો કરતા ચાલુ જવાબદારીનો વધારો હોય તો એ નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય છે. એટલે કે મિલકતો કરતા જવાબદારી વધી જાય છે, નાણાં ચૂકવવાના વધી જાય છે, બરોબર, તો એને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય છે. અહીંયા આપણને કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચી લેવાનો છે. ત્યારબાદ કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા છે ટૂંકા ગાળાની મૂડી. પહેલી લાક્ષણિકતા ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી રહી ટૂંકા ગાળાની મૂડી કહેવાય છે. બરોબર, ટૂંકા ગાળાની મૂડી એટલે કાર્યશીલ મૂડી. બીજું છે ચાલુ મિલકતોમાં રોકાણ. કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ આ ચાલુ મિલકતોનો સમાવેશ કહેવામાં આવે છે. કારણ કે આપણે કીધું ચાલુ મિલકતો બરાબર કાર્યશીલ મૂડી બંને કેવા થાય છે? સરખા થાય છે. એટલે ચાલુ મિલકતો જેવી આપણી કે દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ બધી જ આપણી ચાલુ મિલકતો કહેવાય છે. ચાલુ મિલકતોની અંદર રોકાણ થયું કહેવાય. ત્યાર પછી તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. તરલતા શું છે? કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. ખાસ યાદ રાખવાનું છે. બધી જ ચાલુ મિલકતો કે જે કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેની સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે. કે આપણી પાસે જે પણ ચાલુ મિલકતો હોય એનો આપણે ઝડપથી રોકડની અંદર રૂપાંતર કરી શકીએ છીએ, તેથી એ તરલતા કહેવામાં આવે છે. એટલે કે રોકડ તરલતા કહેવામાં આવે છે, જે આપણે ઝડપથી એને રોકડની અંદર રૂપાંતર કરી શકીએ છીએ. કાર્યશીલ મૂડીને કાયમી મૂડીને ન કરી શકીએ, કારણ કે જમીન, મિલકત, યંત્ર રહ્યા આ બધું વેચતા વાર લાગે અને પૈસા આપણને પ્રાપ્ત થતા વાર લાગે છે. જ્યારે ચાલુ મિલકત રહી છે, બરોબર, એમાંથી ઝડપથી આપણને રોકડતા મળી જાય છે. કોઈને ઉછીને આપણે દીધા હોય તો આપણે કહે અરે અમારા નાણાં પરત કરશે, તો એ આપણે ઝડપથી પરત કરી દઈએ અને આપણે રોકડ હાથ ઉપર આવીએ છીએ. હવે તરલતાનું પ્રમાણ આમાં વધારે છે. ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે, તેથી જોખમનું તત્વ ઓછું છે. બરોબર, કાર્યશીલ મૂડી રે ધંધામાં ફરતી રહે છે, ચક્રકારે ફરતી રહે છે, ટૂંકા ગાળા માટેની છે અને ઝડપથી રોકડની અંદર રૂપાંતર પામે છે, જેથી કરીને મૂડીની અંદર જોખમનું તત્વ ઓછું રહે છે. ઘણીવાર જમીન મિલકત આપણે ખરીદી તો એ લાંબા ગાળાની હોય છે. ઘણીવાર જમીન મિલકતની કિંમત બરોબર ઘટી જતી હોય છે, લાંબા ગાળે ઘટે છે, તો એ આપણને નુકસાન થતું જોવા મળે છે. જ્યારે આ ટૂંકા ગાળા માટેની છે, જેથી કરીને એમાં જોખમરી ઓછું જોવા મળે છે. બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધતૈયાર માલમાં, અર્ધતૈયાર માલનું તૈયાર માલમાં, તૈયાર માલનું શાક પર વેચાણ થાય છે અને દેવાદારોમાંથી રોકડથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થઈ જાય
છે. એટલે સ્વરૂપ આનું સતત બદલાતું રહે છે. પહેલા આપણે કાચા માલમાં નાણાં રોકીએ છીએ, પછી એનું તૈયાર માલ બની જાય છે, અને એનું આપણે ત્યાર પછી વેચાણ કરીએ છીએ. વેચાણ કરીએ એટલે પાછા આપણને રોકડ નાણું મળી જાય છે. એટલે સતત ને સતત આ કાર્યશીલ મૂડીનું સ્વરૂપ બદલાતું રહે છે. રોજબેરોજના ખર્ચ ચૂકવવા. રોજબેરોજના ખર્ચ ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. કર્મચારીનો પગાર, પરચુરણ ખર્ચ, બરોબર, બીજા કોઈ અન્ય ખર્ચાઓ હોય છે. આવા રોજબેરોજના ખર્ચ પૂરા કરવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતો હોવાથી ઘસારો ગણવાતો નથી. કાર્યશીલ મૂડી ઉપર કોઈ પણ જાતનો ઘસારો, ચાલુ મિલકત ઉપર ઘસારો ન ગણાય, કાયમી મિલકત ઉપર ઘસારો ગણાય છે. ત્યાર પછી ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દરેક ધંધાનું તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. દરેક ધંધાની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત અલગ અલગ પ્રકારે હોય છે. બરોબર, જો ધંધાનું કદ મોટું હોય તો એમાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે પડતી હોય છે. જો ધંધાનું કદ સાવ નાનું હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ હોય છે. આમ ધંધાનો પ્રકાર, સ્વરૂપ કેવા પ્રકારનું છે એ પ્રકારે એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે. ત્યારબાદ આપણે હવે લાક્ષણિકતાનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કરવાનો છે. જ્યાં તમે કાર્યશીલ મૂડી તમારે કેટલી રાખવી છે બરોબર ધંધાની અંદર, એ નક્કી કરતી વખતે એના ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. તો આ અસરને ધ્યાનમાં રાખી અને આપણે કેટલી કાર્યશીલ મૂડી રાખવી તે નક્કી કરી શકાય છે. તો પેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. ધંધાનો પ્રકાર અને સ્વરૂપને આધારે આપણે કહી શકીએ કે ભાઈ આપણે આમાં કાર્યશીલ મૂડી કેટલી રાખવી. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. જે વેપારી એકમો મોટા પ્રમાણમાં માલ સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તો તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત પડે છે. એટલે કે એવો ધંધો હોય કે જેને કાચો માલ જાજો જરૂરિયાત સ્ટોક રાખવો પડે છે અને વેચાણ શાક એટલે કે ઉધાર થતું હોય છે, તો એવા ધંધાની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે છે. ઉદ્યોગોના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. દરેક ધંધા ઉદ્યોગ અલગ અલગ પ્રકારના હોય તો દરેકની અંદર અલગ અલગ પ્રમાણમાં જોઈ કાર્યશીલ મૂડી, બધામાં સરખી જ હોય નહીં. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપની ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત પડે છે કે જ્યાં વ્યક્તિઓ, કર્મચારીઓ મોટા પ્રમાણની અંદર કામ કરતા હોય, એને પગાર ચૂકવવાનો થતો હોય, ખર્ચ વધારે થતા હોય, તો એની અંદર કર્મચારીને વારંવાર પગાર ચૂકવવાનો થતો હોય છે, એને કારણે એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે છે. ત્યારબાદ ધંધાનું કદ. ધંધાનું કદ, જેમાં ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી. ધંધાનું કદ કેવું નાનું હોય એટલે નાનું એકમ ધરાવતું હોય તેમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. જેમ ધંધાનું કદ વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. જેમ ધંધાનું કદ એટલે ધંધો મોટો, તમારો બિઝનેસ મોટો હોય તેમાં કર્મચારી જાજા હોય, કાચો માલ જાજા હોય, ખર્ચ પણ વધારે થતા હોય છે, એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ ઓછી રહે, વધુ રહે છે. ધંધાના કદ ઉપર આધાર રાખે છે. ત્યારબાદ ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. શું છે? કાચા માલની ખરીદી થાય અને ત્યાર પછી એને તૈયાર માલની અંદર રૂપાંતર કરવામાં આવે છે. આ વચ્ચેનો સમયગાળાને ઉત્પાદન ચક્ર કહે છે. જો ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધતૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂર વધુ પડે છે. એટલે કાચા માલમાંથી તૈયાર માલની અંદર આપણે રૂપાંતર કરવું હોય બરોબર, તો એનો ગાળો જો લાંબો રહેતો હોય કે 2 મહિના 5 મહિના લાગી જાય વસ્તુનું ઉત્પાદન થતા, તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે છે. અને જો ગાળો ટૂંકો રહેતો હોય કે 1 દિવસ અથવા 2 દિવસમાં જ ઉત્પાદન થઈ જાય છે તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. સૂત્રા કાપડ અને શણના ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે, જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. ત્યાર પછી ચોથું છે ઉત્પાદન નીતિ અને માંગના પ્રકારો.
કે આપણી ઉત્પાદન નીતિ કેવી છે અને માંગનો પ્રકાર કેવો છે એના ઉપર આપણે કાર્યશીલ મૂડી અસર કરીએ છીએ. ઉત્પાદન નીતિ વસ્તુની માંગ મોસમી માંગ હોય તો ધંધાકીય એકમમાં આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડી વધુ જરૂર પડશે. કે આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કરી મોસમને આધારે હોય છે, બરોબર. તો જ્યારે મોસમ આવે ત્યારે આપણે વસ્તુનું વેચાય, બરોબર. મોસમ વહી જાય પછી આપણે વસ્તુનું ઉત્પાદન જ કરવાનું રહે, વેચાણ થાય નહીં. તો એવા ધંધા ઉદ્યોગોની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. દાખલા તરીકે ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપની મોટા ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે. એટલે આવા ઉદ્યોગો હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની મર્યાદિત હોય અને અનિયમિતતાની રીતે કાચો માલ પૂરો પાડતા હોય એ કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થતો હોય તો ત્યારે કાચા માલનો જથ્થો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે. કોઈ એવા ધંધા ઉદ્યોગો હોય કે જેને કાચા માલનો સંગ્રહ કરવો પડતો હોય છે, અથવા તો સમય અનુસાર જેને કાચો માલ મળે પછી મળતો ન હોય, તો એવા કોઈ ધંધા ઉદ્યોગો હોય તો જેને કાચો માલ સંગ્રહ કરવાની જરૂરિયાત પડતી હોય તો એવા ધંધાની અંદર બરોબર કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે છે. જે લોકોને કાચા માલ સંગ્રહ કરવાની જરૂરિયાત પડે નહીં, જેવો કાચો માલ આવે એવું તરત જ આપણે તૈયાર માલની અંદર રૂપાંતર કરી અને વેચી નાખીએ છીએ, તો એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે છે. શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે. તો તૈયાર માલનું રોકડથી જ વેચાણ થતું હોય તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે છે. પરંતુ જો શાખ ઉપર વેચાણ નીતિ હોય એટલે કે ઉધાર વેચાણ કરતા હોય તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે, અને કાચા માલને રોકડેથી જ કરવી પડે તેમ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. જો તમને કાચો માલ રહ્યો ઉધાર ઉપર મળી જતો હોય તો કાર્યશીલ મૂડી ઓછી જરૂરિયાત પડે, અને જો તમારે રોકડેથી જ ખરીદવાનો થતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય તો તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી ઊંડીને નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડી ઓછી જરૂર પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. કે તમારી ચાલુ મિલકતો રહે એ ઝડપથી રોકાણની અંદર રૂપાંતર થઈ જતી હોય તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે. જો તમારી ચાલુ મિલકત રહી ઝડપથી રોકાણમાં પરિવર્તન ન પામે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે છે. કે ભાઈ તમે કોઈને ઉછીના નાણાં આપ્યા હોય, બરોબર, તો એ હવે તમને સમયસર પરત ન કરતો હોય, બરોબર, અથવા ટાઈમની વિરુદ્ધ હાલતો હોય, તો 1 મહિનાનું કીધું હોય 5 મહિને તમને પરત કરે તો એ તમારું ઝડપથી ચાલુ મિલકતનું રહ્યું એ રોકડમાં રૂપાંતર થતું નથી. તો આવા સંજોગોની અંદર તમારે કાર્યશીલ મૂડી વધુ રાખવી પડે છે. ત્યારબાદ સ્ટોક ચલન દર. તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. તો સ્ટોક ચલન દર જો તમારે તૈયાર માલનો સ્ટોક કરીને રાખવો પડતો હોય, બરોબર, તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડે છે. અને જો તમે તૈયાર માલનો સ્ટોક ઓછો રાખવાનો થતો હોય, ઝડપથી વેચાઈ જતો હોય તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. ત્યાર પછી કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ન વધારે પરિણામ મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ન અને પરિણામ આપણને વધુ મળતા હોય, સારા મળતા હોય, એટલે સંચાલનની કાર્યક્ષમતા સારી હોય તો આપણે ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપથી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે. એટલે કે આપણે કંપનીની અંદર કામ થતું હોય તો એમાં બગાડ ઓછો કરીએ અને ઉઘરાણી રહી આપણે ઝડપથી કરીએ તો આપણે આપણું કામગીરી સારી થાય. એના કારણે આપણી કામગીરી સારી હોય કે ભાઈ બગાડે ઓછો કરાવી છે, ઉઘરાણી પણ ઝડપથી કરાવી લઈએ છીએ, તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે છે. ત્યારબાદ નફાની ફાળવણી.
ત્યારબાદ નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે. કે જે તમને નફો થયો હોય એમાંથી તમે તમારા શેર હોલ્ડરને ડિવિડન્ડની વેચણી કરો છો તો એ રોકડ સ્વરૂપે થતી હોવાને કારણે તે રોકડ ઉપર અસર કરે છે. કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. જો કંપની પોતાનો નફો મોટાભાગે ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય તો ત્યારે ધંધામાં રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત પડે છે. એટલે જો તમે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવતા હોય છે અને ડિવિડન્ડ મોટા પ્રમાણની અંદર ચૂકવવાનું થતું હોય તો તમારે રોકડ જાજી જરૂર પડે છે. એનો મતલબ તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કાર્યશીલ મૂડી વિશે પરિચિત થયા. કાર્યશીલ મૂડી ઉપર અસર કરતા પરિબળો, તેની લાક્ષણિકતાઓ, તેનો અર્થ અને એનો ખ્યાલ અને વ્યાખ્યા વિશે પરિચિત થયા. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ કાર્યશીલ મૂડી પર અસર કરતા પરિબળો અને એનો અર્થ ખાસ કરીને યાદ રાખી લેવાનો છે.